હેલો ગાઈસ, કેમ છો? બધાને મહાદેવ હર જય સિદ્ધનાથ. તો મિત્રો, આજે અમે જવાના છીએ ધનશ્રીબેનનો વજન કરાવવા. તો ચાલો આજનો આપણો વ્લોગ ટ્રેન્ડિંગ થવાનો છે ને બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બરાબર, લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો. ઓકે, એ પહેલા આપણે થોડું પાણી પી લઈએ. અને બારે તમે જુઓ મિત્રો, થોડુંક વરસાદનું વાતાવરણ છે ને વરસાદ પણ આવે છે. તો કાંઈ વાંધો નહીં, આપણે વરસાદ આવશે તો જ પાણી પીશું. તો આપણે ચાલો પાણી પી લઈએ થોડુંક. અને મિત્ર, નળ થોડોક બગડી ગયો છે તો પાણી ટપકા રાખે છે. જો તો કાંઈ વાંધો નહીં મિત્ર, એ તો બધું હેલા રાખશે જિંદગીમાં. આપણે થોડુંક પાણી પી લઈએ. તો ચાલો હવે આપણે નીકળશું. ધનશ્રી, બધાને ટાટા કરી દો. આમ ટાટા કરો. આ બસ ફાઇનલી ગાઈસ, આપણે હવે નીકળશું ધનશ્રીનું વજન કરાવવા. તો ચાલો આપણે આંગણવાડી ફાઇનલી નીકળશું. બરાબર, તો ચાલો આપણે પેલા હવે ચંપલ પહેરી લઈએ. આપણી બાઇક છે અને મમ્મી ને ધનુ બે રેડી થઈ ગયા છે. જો ધનશ્રી બેન, તો ગાઈસ ફાઇનલી આપણે ગાડીનો સેલ્ફ મારી દઈએ. બરાબર, તો સેલ્ફ લાગી ગયો છે. તો ચાલો હવે નીકળશું. ફાઇનલ વજન થઈ ગયો છે. તો ચાલો આપણે હવે નીકળશું. જો મારી ધનશ્રીબેન ટાટા કરે છે. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે પાછા. હવે આપણે મેડમને લઈને જવાનું છે, કેમ કે ખબર નથી કે ફોટોશૂટ કરવાના છે. તો જો તૈયાર થઈ ગયા છે, તો આપણે ફાઇનલી લઈને જવાનું છે. તો ચાલો હવે આપણે પાછા જઈશું. ચાલો, તો એટલું જ છે આજનું. બરાબર, તો આપણે વિડીયોને અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ. તો તમારે શું કરવાનું છે? લાઇક શેર એન્ડ કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્ર. તો ચાલો આપણે હવે નવા વ્લોગમાં મળીએ. બરાબર, ઓકે, થેન્ક યુ અને કન્ટિન્યુ જોજો.